ઉપર છે ધ્યાન ધન ધન સંતોને અહર્નિશ જેને હરિ ગુણ ગાયા તેને 14 લોક મેં માન ધન ધન સંતોને બલિહારી રે જેને હરિ ગુણ ગાયા તે તો તર્યા કુલ વહેવા જેને હરિ ગુણ ગાયા લજ્જા રે ચાડીને ભક્તિ રે માડી બાંધી હરિજન સાથે પ્રીત ધન ધન સંતોને બલિહારી રે સુનતા સુખ ઉપજે જેને કૃપા શ્રી અવિનાશ સુનતા સુખ ઉપજે નરસૈયાચા સ્વામી એની પેર બોલ્યા હું તો હરિજનની કરું આસ ધન ધન સંતોને આરતી શ્રી જગન્નાથ મંગલ કરી પરસત ચરનાર વિંદ આપદા હરી ધનન ધનન ઘંટ બાજે બેન બંસરી બાજત મૃદંગ તાલ નાદ કંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચના પુરી નવબાતી અગર તેલ પાવક જરી ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા મારકાંડ શ્વેત ગંગા આનંદ ભરા એક નામ 3 લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રંકાર કાય સુડ રે ગરુડ સ્તંભ સિંધ પોરે જાતરા ભરી હીરા માનેક મોતી પના જોત કી છડી રતન સિંહાસન આપ બિરાજે બેત કી ચડી 56 ભોગ નીત લાગે હોત હરિ હરિ સુર નર મુનિ દ્વારે તાળે બ્રહ્મા વેદ આચરી ધન્ય ધાન્ય રાધોસી આજ કી ગળી આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરનાર વિંદ આપદા હરી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદ આદ એ રંગ બીજે હિરદે તાલ વિમલ બોધ પંચબાતી જારે તન મન નિજ હર પરો તો આએ વેદ આરી અખંડ જ્યોત વિમલ મોદ વહે દીન રાતી आरती रघुनाथ जी की कीजे पर बाती करे त कबीर समझ धीर ऐसे लो लाए चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए राम मंत्र आरती कीजे शंकर सनकादिक आद एहि रंग बीजे राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી તાત સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી પોતાના જાનીને હરિએ મુગતી આપી
કૃષ્ણજીએ અજામીલ તાર્યો મહાહુ તો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યાઓ ધારી કૃષ્ણજીના નામ પર જાઉં બલિહારી દાસ લડા બને રે હરિની ભગતી જાણી મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીકી દર્શને દુખડા રે હરિયે અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલથી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ આજ રે સાંભળીએ વાલે આમ શું અંતર કીધારે રાધાબાઈનો હાર લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાનીની તો જવાનવ દેતી રેતી મુખડું જોતી રે પ્રાણ તજુ પરસોત્તમ આગે આપો મારા મોતી રે શેરીએ સાદ પડાવું ઘેરે ઘેરે હિંડું જોતી રે રૂક્ષ્મણીની કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે અમારા મોતી કાંગરિયારા તમારા મોતી ગોળ રે ચાલો ને પેલા ચોકસીની આટે તેના કરાવીએ તોલ રે રાધાબાઈને રીસ ચડી છે સૌ મળી મનાવે રે કૃષ્ણજીને એટલું કેજો મારે મંદિરે ના આવે રે પેટી ભરી પટોરા લાવ્યા 2 પોટીડા મોતી રે દીવાને અજવાળે બાયું મરકળ રે હાર પરોવતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈને મનાવાને 9 મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ વાલે આમ શું અંતર કીધા રે જીવનજી મહારાજમાં ભૂસરનું તમારું સરનું તમારું રામા સરનું તમારું જીવનજી મહારાજ માગુ સરનું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ગુજારનો ઉદ્ધાર કીધો કેશવદાસને સરને લીધો
ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીર નીડર નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુમારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને તારો. નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાલ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગની. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગની. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી. જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પારા. હરિજન આએ મેરે પ્રાણ આધાર. સંતો દર્શન ત્રણ તાપ નિવારે. જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મળી ભોજન પાઓ. સંત સંગત મળી હરિ ગુણ ગાઓ. ઘેર ઘેર મંગલ હોત બધાય. જન જીવન તા બલ બલ જા. આનંદ આરતી હરખય પારા. હરિજન આએ મેરે પ્રાણ આધાર. 14 બાધુ જીવના દેવ રઘુપતિ કિયા. વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાન. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. હવે આપણે યદુનાથ મહારાજની પ્રસાદીને સમજીએ. ચતુર્ભુજનું દસ્તાન. ફૂલેલ રૂપી મનના સ્થાનમાં ચતુર્ભુજ દાસનું વર્ણન છે. એ હિત હરિવંશના શિષ્ય હતા. પ્રભુના ભક્ત હતા. રાત દિવસ પ્રભુ સ્મરણ કરતા. રાધા વલ્લભના મંદિરમાં પ્રભુના ગુણનો વાદો ગાતા હતા. તે વખતે પોતાના હૃદયમાં પ્રેમ નહીં સમાવાથી ઊભા થઈ નૃત્ય પણ કરતા. એક વખત નૃત્ય કરતા ધોતી છૂટી જાય છે. પણ પ્રભુ ભજનમાં એક તાર હોવાથી ધોતી બાંધવામાં હાથ રોકાઈ જાય તો ધ્યાન તૂટે, નૃત્યમાં ખામી આવે. આથી આમ હોવા છતાંય નૃત્ય બંધ કરતા નથી. છેવટે પ્રભુ લીલાવશ થઈને બે હાથ
કૂટાડે છે. આથી એમનું નામ ચતુર્ભુજ દાસ કહેવાય છે. એક વખત ગૌણ બંગાળમાં ગયા હતા. ત્યાં એક ગામમાં દેવતાને બલિદાન આપવાનો રિવાજ હોવાથી ગામમાંથી એક બ્રાહ્મણના બાળકને માતાના ઉપાસકો બલિને માટે પકડીને લઈ જતા હતા. બાળકની માતા કલ્પાંત કરે છે. તે એમની પાસે ગઈ. ચતુર્ભુજ દાસ બાળકની માતાને સાંત્વન આપે છે. માતાના મંદિરમાં આવીને માતાના ઉપાસકોને કહે છે, ભાઈ, એ બાળકના બદલામાં મારો બલિ આપો. આમ કહ્યા છતાં આસુરી બુદ્ધિના લોકો માનતા નથી અને બાળકનો બલિ આપવા તૈયાર થાય છે. તેથી ચતુર્ભુજ દાસ દેવી પાસે જઈ દેવીનો હાથ પકડે છે. દેવી આ કાર્યને સહન કરી શકતી નથી. દેવી કંપવા લાગે છે, કારણ પ્રભુ ભક્તનો કુદરતી તાપ તેજ બહુ હોય છે. મૂર્તિ પડી જાય છે, ધ્રુજે છે. બધા બાળક સહિત સર્વ લોકો મૂર્છિત થઈ જાય છે અને ભોંયે પડે છે. અને દેવી કન્યાનું રૂપ ધારણ કરીને ભક્તના ચરણમાં પ્રણામ કરે છે. માથું નમાવીને મારું રક્ષણ કરો એવી પ્રાર્થના દેવી કરે છે. ભક્ત કે, તું તો આ પાપો બલિદાન કેમ સહન કરે છે? શું તમો દેવો દુર્બળના ઘાતકી છો? તમો પોતાને માટે દુર્બળનો નાશ કરો છો. આવા દેવોની આરાધના શા માટે કરવી? આવા દેવોની ઉપાસના ન થવી જોઈએ. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, ગુરુ પરિવાર ને રામ કબીર, સૌ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. રામ કબીર, સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજ ને રામ કબીર, કબીર સાહેબ ને રામ કબીર, અત્યારુજી મહારાજ ને રામ કબીર, પદ્મના ભગવાન ને રામ કબીર, હેત કૃપાના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો હમણાં જે વાંચન લીધું એમાં જે દ્રષ્ટાંત હતું, એ દ્રષ્ટાંત જોઈને મને બીજું એક દ્રષ્ટાંત યાદ આવ્યું. આ દ્રષ્ટાંત બહુ સુંદર છે, કારણ કે સ્વામી પરિવારે આપણે એનો ઇતિહાસ વાંચીશું ને તો જ્યાં જ્યાં પણ આ બલિદાન લેવાતા હતા અને જે બલિદાન જે દેવતાઓને આપવામાં આવતા હતા એનો કોઈ અર્થ નહોતો. અને જ્યાં જ્યાં પણ આપણો સ્વામી પરિવાર પહોંચ્યો ત્યાં આગળ જે પણ દેવી કે દેવતાના નામે બલિદાન આપવામાં આવતા હતા એ બલિદાનોને બંધ કરવામાં આવ્યા હતા. અને આપણને બધાને ખબર છે કે જે હિન્દુ ધર્મ છે એ જ્યારે બહુ જ કર્મકાંડી થઈ ગયો અને એમાં જ્યારે હિંસા બહુ જ વધી ગઈ યજ્ઞોની અંદર, તે વખતે બે જુદા જુદા ફાંટા ઉભા થઈ ગયા. એક આખો ધર્મ ઉભો થઈ ગયો કે જે અહિંસા પર આધારિત હતો, એ જૈન ધર્મ ઉભો થયો અને બુદ્ધ ધર્મ પણ એ જ રીતે ઉભો થયો. એ હિન્દુ ધર્મના જ બે મોટા ફાંટા છે કે જે હિંસામાં અને યજ્ઞ આદિમાં માનતા ન હતા, કર્મકાંડમાં માનતા ન હતા. એ લોકો નીકળી ગયા બહાર અને એક પોતાનો જુદો ચોકો બનાવ્યો. પણ એનું મુખ્ય કારણ આ જ હતું કે જે નિર્દોષ પશુઓની જે હિંસા થતી હતી અને તે પણ વગર કારણે તેને બંધ કરવા માટે આ કરવામાં આવ્યું હતું. એની પરથી જે દ્રષ્ટાંત મને યાદ આવ્યું કે જેવો ભક્ત હોવો જોઈએ એવો આ દ્રષ્ટાંત છે. એક જંગલ હતું અને જંગલની અંદર એક મરવા જાને પડ્યું હોય ને એવું એક શિયાળ પડેલું હતું. ત્યાંથી એક મનુષ્ય પસાર થયો અને વિચાર કરે કે મરવા પડેલું શિયાળ શું ખાતું હશે. એટલામાં એને દૂરથી એક વાઘને આવતો જોયો અને વાઘને આવતો જોયો એટલે પહેલો તો પોતાનો જીવ બચાવવા માટે ઝાડ પર ચડી ગયો કે ભાઈ મારે પહેલા બચવું પડશે, શિયાળનું જે થવાનું છે એ થાય. તેને જોયું કે જે વાઘ હતો એના મોઢામાં શિકાર ઓલરેડી હતો. વાઘ તો આવ્યો, વાઘે આવીને પેલા શિકારને ત્યાં મૂક્યો, શિકારને ખાધો અને ઊભો થઈને જતો રહ્યો. આ મરવા પડેલું શિયાળ ઊભું થયું અને મરવા પડેલું શિયાળ ઊભું થઈને એ વાઘે જે વધારેલું હતું એ ખાઈને ફરી પાછું પડી રહ્યું ત્યાં આગળ. બીજા દિવસે પણ વાઘે એવું જ કર્યું. શિકાર લઈને આવે, ત્યાં શિકાર ખાય અને પેલું શિયાળ એને બચેલું હોય તે ખાઈને પોતાનું ગુજરાન ચલાવતું હતું. તો પેલા મનુષ્યએ આ જોયું અને મનુષ્યને લાગ્યું કે ભગવાન બધાને કંઈક ને કંઈક તો આપે જ છે.
આ મરવા પડેલા શિયાળને પણ જો ખોરાક મળી જતો હોય તો મને કેમ નહીં મળે? એમ કરીને એ મનુષ્ય ઘેર ગયો અને કામકાજ કર્યા વગર શાંતિથી બેઠો કે મને તો તૈયાર ખોરાક મળશે, અને તો રાહ જોઈને થાક્યો, કશું આવ્યું નહીં, શરીર હાડપિંજર જેવું થઈ ગયું. ત્યારે એની અંદરથી એને અવાજ આવ્યો કે તું શિયાળ જેવો ના બનીશ, એટલે વાઘ જેવો બન. વાઘ જેવો બન એટલે તું કર્મ કર, તારું પોતાનું તારી જાતે કરી લે. એ જ કંઈક આપણા ભક્તોના જીવનમાં જીવનજી મહારાજે આપ્યું. જીવનજી મહારાજે કહ્યું, તું કર, તારે બ્રાહ્મણની જરૂર નથી, તારે પંડિતોની જરૂર નથી, તારે કર્મકાંડીઓની જરૂર નથી. તું સાચો ભક્ત છે, તારે વચ્ચેટિયાઓની જરૂર નથી. સીધો તારો સંબંધ એની જોડે બાંધી દે. અને એ પ્રકારે જીવનજી મહારાજે આપણને ઉદા ભક્તો બનાયા, આપણને આ સિંહ બનાયા કે જેથી બીજા પર આધાર ન રાખવો પડે. જે ભક્ત છે ને એ પોતાનું કાર્ય પોતે કરી લે. જીવનજી મહારાજે પોતે ઉઠ્યા, બધાને ઉઠાડ્યા, સાથે સાથે પોતે ખેતી કરી અને બધાને કહ્યું કે ખેતી કરીએ આપણે. એમને હરિનામની પણ ખેતી કરી અને પોતાના જીવન માટે, જીવન ચલાવવા માટે જે પણ જરૂરિયાત હતી એની પણ ખેતી કરી. એમને એક ધડો બેસાડ્યો, એક દાખલો બેસાડ્યો કે મનુષ્ય નિષ્ક્રિય ન રહી શકે, મનુષ્ય કાર્ય કરવું જ પડે. અને એ કાર્ય કરતો મનુષ્ય જ સારો, પેલો શિયાળ જેવો બેસી રહેતો નહીં સારો. એ શિયાળ એટલે કોણ? તો અત્યારે જે ફક્ત ને ફક્ત બ્રાહ્મણ, પંડિત, પુરોહિતોની ઉપર આધાર રાખીને બેઠા છે એ બધા શિયાળ. જે જ્યોતિષીઓ પાસે નમાલા થઈને જાય છે એ બધા શિયાળ. જેમના હાથમાં 10-10 વીંટીઓ પડેલી હોય, માદળિયા પડ્યા હોય, જાત જાતના મનકા પડ્યા હોય અને જે ભય ગ્રંથિથી પીડાતા હોય તે બધા શિયાળ. જીવનજી મહારાજે આપણને આવા નથી બનાયા, એમને આપણને સુંદર બનાયા છે. અને જે રીતે બનાયા છે એ રીતના જે જીવન જીવે છે, ખુમારીથી જે જીવન જીવે છે, એમને આ ખબર છે. પ્રબોધકા અંગની અંદર જીવનજી મહારાજ આપણને જે જે સંદેશા આપી રહ્યા છે તે સંદેશાનો સાર કંઈક આવો જ છે. સંતો એમને આપણને પ્રબોધ કર્યો, પ્રબોધ કરીને આપણને એક્ટિવ કર્યા. એમને આપણને સુંદર પ્રકારની ભક્તિ આપી. આજે 81 થી 90 નંબરની સાખીઓને આપણે જોવાનું ચાલુ કર્યું છે. એ સાખીઓની અંદર પણ આપણને આ જ જોવાનું મળે છે જે આપણે ગઈકાલે વાત કરતા હતા કાલયુગની, કે ભાઈ મનુષ્ય બે પ્રકારના હોય, એક અંતર્મુખી હોય, બીજો બહિર્મુખી હોય. જે બહિર્મુખી છે એ ઇન્દ્રિયો ઉપર ભાર થોડો વધારે મૂકતો હોય અને કદાચ મટીરિયલિસ્ટિક હેપીનેસ એટલે કે જે ઇન્દ્રિયોને આનંદ મળે એવી વસ્તુઓ વધારે કરતો હોય. અહીંયા જે ઇન્દ્રિયોનો આનંદ માનવાની જે વાત છે એમાં કશું ખોટું છે નહીં, પણ જે ભગવાને ગીતાની અંદર સંયમની ભાષા વાપરી છે એ સંયમની ભાષા, સંતોષની ભાષા વાપરીને એ ભોગોને ભોગવીએ ને તો કંઈક વાત જુદી છે. પણ જ્યારે એ ભોગોની મર્યાદા જ ન રહે તે વખતે એ મર્યાદા વગરનું જે કાર્ય છે એ કાર્ય આપણને લઈને ડૂબે. મર્યાદા વગરનો પૈસાનો લોભ લાગે, મર્યાદા વગરના ખાવા માટેનો આપણને તલપાપડ થઈ જઈએ કોઈ પણ વસ્તુ હાથમાં આવે એટલે, મર્યાદા વગરનું ફરવાનું આવી જાય, મર્યાદા વગરની કોઈ પણ વસ્તુ આવી જાય. એ શારીરિક હોય, માનસિક હોય, કોઈ પણ હોય કે ભૌતિક હોય, એ કોઈ પણ વસ્તુ મર્યાદા વગરની મનુષ્યને નડે અને નડે જ. અને એ જે નિષ્ઠુરતા છે એ નિષ્ઠુરતાને લીધે મનુષ્ય હેરાન પરેશાન થતો હોય છે. એટલે જીવનજી મહારાજે આપણને આ પ્રબોધકા અંગની અંદર અને એમાંય ખાસ કરીને જે 81 અને 81 થી 90 અને ગઈકાલે આઈ થિંક 91 ને 92 નંબરની સાખી લેવામાં આવી, એ સાખીને પણ જો આપણે ઇન્ક્લુડ કરીએ તો આપણને ખબર પડશે કે એની અંદર જીવનજી મહારાજ આપણને અનિન વૈષ્ણવ થવાના રસ્તા બતાડી રહ્યા છે કે ભાઈ ઉપાસના કોની કરાય, ઉપાસના કેવી રીતે કરાય અને કેમ આપણે એ રીતે કરવું, એ બધું આપણને જીવનજી મહારાજ આ પ્રબોધકા અંગની અંદર બતાવે છે. સંતો પ્રબોધકા અંગની વાત કરું છું એ વખતે આજે પૂનમ છે અને આપણે આ વીકેન્ડમાં પૂનમની ઉજવણી પણ કરવાના છે. ઘણા બધા ભક્તો ગુરુ પૂનમ ઉજવતા હશે. આપણને તો જીવનજી મહારાજે ચોખ્ખા શબ્દોમાં કીધું છે, સબકે ગુરુ કબીરજી મમત કરો ના કોઈ. અને કબીરે પણ કોઈ શિષ્ય નહોતા બનાયા. કબીરની એક જે વિચારધારા છે એ વિચારધારા આપણી ગુરુ છે. જગદીશ મહારાજ આપણી વચ્ચે ફરતા તો
તો કહેતા કે હું તો જીવનજી મહારાજનો ટહેલ્યો છું. જીવનજી મહારાજે પણ આપણને કબીર તરફ આંગળી ચીંધી દીધી. એટલે આમ જોવા જઈએ તો આપણે અહોભાવથી સ્વામી પરિવારને આપણે ગુરુ તરીકે માનતા હોઈએ, પણ એ તો હંમેશા કહે છે કે ભાઈ અમે તો ટહેલ્યા છે. અને એટલા માટે જે આપણી પૂનમની ઉજવણી છે એ પણ કઈ જુદા પ્રકારની છે. બીજી બધી જગ્યાએ કદાચ જે ગુરુ પૂર્ણિમા છે એ ગુરુ પૂર્ણિમા વ્યક્તિ પૂજામાં પણ પરિણમી ગઈ હશે. એક બહુ થીન લાઈનો છે, એક પાતળી રેખા હોય છે કે આ ગુરુ પૂર્ણિમાના દિવસે શું કરી શકાય ને શું ન કરી શકાય. તો ગુરુ પૂર્ણિમાના દિવસે ચોક્કસ આપણો અહોભાવ વ્યક્ત થવો જ જોઈએ, જેના લીધે, જેના વિચારોના લીધે આપણે સારા રસ્તે ચાલી શકતા હોય તે અહોભાવ વ્યક્ત થવો જ જોઈએ. પણ એ અહોભાવ અતિશય વ્યક્તિ પૂજામાં પરિણામ ન પામે એની પણ આપણે કાળજી કરવી પડે. કારણ કે જો વ્યક્તિ પૂજામાં પડી ગયા તો પછીથી આપણે વ્યક્તિ ઉપર એટલો બધો પ્રેમ થઈ જાય કે તત્વ બાજુમાં જતું રહે. અને જીવનજી મહારાજે તત્વ બાજુમાં ન જાય એટલા માટે જ આપણને કહ્યું, સબકે ગુરુ કબીરજી મમત કરો ના કોઈ. તો આજે આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણો અહોભાવ તો વ્યક્ત કરીશું જ, કે જેમને જેમને આપણા માટે કર્યું છે એ બધાનો અહોભાવ આપણે વ્યક્ત કરવો પડે. અને આની અંદર ચોક્કસ આપણો પરિવાર આવી શકે, ગુરુ પરિવાર આવી શકે, કબીર આવી શકે. સાથે સાથે આપણા ઘરના માતા પિતા એ પણ આપણા ગુરુ છે, કારણ કે એમને આપણને ઘણા બધા પાઠ શીખવાડ્યા છે. કોઈ ગુરુએ આપણને સુંદર અંગ્રેજી વિષય શીખવાડ્યો, કોઈકે આપણને સુંદર ઇતિહાસ શીખવાડ્યો હોય, કોઈકે આપણને સુંદર ગુજરાતી શીખવાડ્યું હોય. એ શરૂઆત આપણી જે કરાવી છે એ પણ આપણા ગુરુ છે. અને ગુરુની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે નિસર્ગ, કુદરત આપણી આજુબાજુ છે, આજે તો જો ઝરમર ઝરમર વરસાદ પડે છે, એ ઝરમર ઝરમર વરસાદ પણ આપણને શું સૂચન કરે છે કે જીવનમાં આવા વરસતા રહેવું, કોઈને નુકસાન ન થાય એવો સરસ માપની સ્પીડે પવન વહેતો હોય અને માપનો વરસાદ પડતો હોય, જમીન સૂકી થયેલી છે થોડી ઘણી તો એ પાણીને એબ્ઝોર્બ કરતી હોય, એ એક નિસર્ગ પાસેથી શીખવાનું છે. તો નિસર્ગ પણ આપણો સૌથી મોટો ગુરુ થઈ શકે. તો જે ગુરુ પૂર્ણિમા છે એને ફક્ત ને ફક્ત વ્યક્તિ પૂજાને નહીં કરતા એનો આપણે વ્યાપક વિસ્તાર કરીએ અને એને વ્યાપક રૂપે લઈને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરીએ. સાથે સાથે આજે તો વાદળ છે, કદાચ ચંદ્રના દર્શન નથી થવાના, પણ ચંદ્રના દર્શન આપણે રોજ કરીએ, કારણ કે ચંદ્ર રોજે રોજ વિકાસ પામતો પામતો પૂનમ સુધી જતો હોય છે. તો એ વિકાસ પામતો ચંદ્ર જોવાની પણ એક મોટો લાભ હોય છે સંતો. તો આપણે એ કરીએ અને આજની ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે સર્વેને બહુ યાદ કરીએ. આપણે એકબીજાના પણ ગુરુ છે. અહીં આપણે રોજ રોજ સત્સંગ કરીએ છીએ, કોકના કીર્તનમાંથી આપણે કંઈક શીખતા હોય, કોઈના સત્સંગમાંથી શીખતા હોય. ગઈકાલે ભાઈએ આપણને કૃષ્ણદાસની પરચરીમાંથી આંધળો અને અંધળો, મને નથી ખબર અંધળો નામનો કોઈ શબ્દ હોઈ શકે, કેટલું સુંદર કે એ કૃષ્ણદાસની પરચરીમાં શ્યામદાસજીએ લખ્યો આ શબ્દ, કબીરના વિચારોમાંથી આવેલો આ શબ્દ હશે. તો એ અંધળો શબ્દ આપણને શું કે ભાઈ તમે જીવનમાં ખાલી થાવ, બહુ ખોટું ખોટું ભર્યું છે. આપણા ઘરમાં આપણે જોવા જઈએ ને, એક ખૂણેથી લઈએ ને તો ખબર પડે કે આ વસ્તુ મેં તો આ કેટલા વર્ષોથી નથી વાપરી પણ હજુ નહીં પડી રહી છે. આ વસ્તુ બીજા ખૂણે જાવ તો પણ તમને કંઈક જુદું દેખાશે. આપણા જીવનના કોઈને કોઈ ખૂણામાં કંઈક ને કંઈક વસ્તુઓ, કોઈક ને કોઈક વાતો ખોટી એટલી બધી આપણે પણ સંગ્રહ રાખી હશે, એ પણ આ કાઢવાનો આજનો દિવસ છે. એ જે અંધળો શબ્દ હતો ને, મને બહુ જ ગમ્યો કે જીવનમાં ખાલી થાવ, જો ખાલી ન થયા, તમારા પૂર્વગ્રહો ન છોડ્યા, તમારી કટ્ટરતા ન છોડી, એકબીજા પ્રત્યેની દુશ્મનાવટ ન છોડી, તો ક્યાં જઈએ આપણે? મનુષ્યનું આખું જીવન આજે દ્વંદ્વોથી ભરેલું છે. એમાં શોક આવ્યો અને અશોક આવ્યો, એમાં આશા આવી, એમાં નિરાશા પણ આવી, એમાં કોઈ પૈસા વાળો છે, કોઈ ગરીબ છે. તમે જુઓ સુખ અને દુઃખ, એક પછી આ કરું પેલું ન કરું, કેટલા બધા દ્વંદ્વો ઉભા થાય છે જીવનની અંદર. એ બધા દ્વંદ્વોમાંથી બહાર નીકળવું હશે તો અંધળો થવું પડે, ખાલીપણું મેળવવું પડે. અને જેને ભગવદ્ ગીતાની અંદર અસંગ વૃત્તિ કીધી છે, અસંગ કે ભાઈ કોઈનો પણ સંગ નહીં, હું જેમ છું એ બહુ સરસ છે, જેવો છું તે સારો છું, જેવો તેવો પણ તારો, એ આપણે જે હરિને કહીએ છીએ તે આપણે આ ભાવથી કહેતા હોય છે સંતો. અને એ જે આરંભની જે વાત આપણે કરીએ છીએ, જે આરંભની વાત છે તે પણ આ જ છે. ગીતામાં સર્વારંભ પરિત્યાગી નામનો સુંદર શબ્દ આવ્યો છે. એ જે પેલી વાઘ વાળી વાર્તા મેં તમને કઈ, વાઘ અને શિયાળની વાર્તા,
એ પણ કંઈક ને કંઈક આ રૂપે જ આપણી સમક્ષ આવી રહેલી છે કે ભાઈ એ જે વાઘ હતો એ વાઘે કંઈક દુકાન નથી બનાવી કે હું શિયાળની મદદ કરવાનો છું. વાઘે સંસ્થા નથી બનાવી કે હું શિયાળની મદદ કરવાનો છું. આ મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જે સંસ્થાઓ બનાવે. વિધવા સહાય એમ કરીને પેલી વિધવાઓને ઊભી કરીને વિધવાને સહાય કરે. વિદ્યાર્થી સહાયમાં પણ વિદ્યાર્થીઓને ઊભા કરવામાં આવે. અંધાશ્રમ થાય તો આંધળાઓને આપણે બતાવવામાં આવે. ફોટા પડાવવા માટે સૌથી પહેલા તૈયાર થઈ જવામાં આવે. આ બધું મનુષ્યએ શીખ્યું. પણ જેને સારું કાર્ય કરવું છે ને એ કાર્યની શરૂઆત જ કરી દેશે. એના સંકલ્પ જ નહીં હોય. આપણો ઈ પરથારો છે ને સંતો, એનો પ્રતાપ છે કે ભાઈ કાર્ય કરવું જ હતું તો કોઈ વાત વિચાર કશું કરવામાં નહીં આવ્યું. બસ એક વિચાર આવ્યો કે કરવું જોઈએ. કોઈ આવશે કે નહીં, પેલા વાઘ જેવું જ કર્યું હતું કે કોઈ આવશે કે નહીં આવે, કોઈ પ્લાનિંગ નતું કર્યું, કોઈને આમંત્રણ નતું આપ્યું, અને આપણે ભેગા થઈ ગયા. અને જો ભેગા થઈને એક સુંદર પુષ્પ રૂપે આપણો ઈ પડથારો અત્યારે આપણી સમક્ષ છે. આ જીવતો અને જાગતો દાખલો છે કે ભાઈ કોઈ પણ પ્રકારનો સંકલ્પ આપણે નતો કરેલો, કોઈ પણ પ્રકારના હરણની તૈયારી નથી કરેલી. ઉદા ભક્તો તૈયાર જ હતા અને એક આપણને તક મળી કે ભાઈ આ 10 દિવસ પારાયણ કર્યું, હવે શું? એ ખાલીપો લાગવાનો શરૂ થયો અને ખાલી પાણી અંદરથી આ ઊભું થઈ ગયું. આવી રીતે કાર્ય થાય. સંકલ્પ ચોક્કસ કરવા, સારા કાર્યો કરવા, પણ જે વૃત્તિ છે ને એ વૃત્તિ ચોખ્ખી રાખીએ તો સુંદર સુંદર કાર્યો જીવનમાં ઊભા થતા રહે. તો સંતો, આજનો ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આ જ ભાવ રાખીએ, આપણો કૃતજ્ઞતાનો ભાવ રાખીએ, અને કૃતજ્ઞતાનો જે ભાવ છે એ ભાવ લઈને આપણે આગળ વધતા રહીએ. તો આગળ વધવાની વાત આવી તો આપણે સાખીને જોવી જ પડશે. તો ગઈકાલે આપણે આઈ થિંક 82 નંબરની સાખી સુધી આવ્યા હતા. તો 83 નંબરની સાખીમાં આપણને જીવનજી મહારાજ કહે છે, સ્વપ્ન ભયો નવ યૌવના, સુસૂતો રાવણ કંથ. અહીં આગળ આપણને જીવનજી મહારાજ કહે છે કે નવ યૌવના એના ઘરમાં હતી. મંદોદરી રાવણના ઘરમાં હતી અને સૂતો રાવણ કંથ. અને એ નવ યૌવનના મંદોદરી છે, એ મંદોદરીને સ્વપ્ન આવે છે કે આ મારો ધણી કેમ આવો નિશ્ચિંત થઈને સૂતો છે. એના માથે તો કાળ છે, એ અહીંયા સીતાને લઈ આવ્યો છે. રામ ઓલરેડી અહીં આગળ આવવા માટે તૈયાર થઈ ગયા છે. વિભીષણ એમને જઈને મળી લીધું છે. બધો તખતો તૈયાર થઈ ગયેલો છે કે રાવણને મરવાનું છે. છતાં પણ આ રાવણ નિશ્ચિંત થઈને કેમ સૂતો છે? હંમેશા જ્યારે કંઈ પણ થવાનું હોય તો માણસને કંઈક ને કંઈક સંકેત આવી જાય છે. આ જગ્યા ઉપર મંદોદરીના સંકેત આવી જાય છે કે મારો ધણી ખોટા રસ્તા ઉપર છે, અને મારો ધણી ખોટા રસ્તા ઉપર છે એટલા માટે એનો નાશ નક્કી છે. અને એ સ્વપ્ન આવીને એ ડરતી હોય છે. જીવનજી મહારાજને પણ સ્વપ્ન આવ્યું હતું, પણ જોયું હતું ને આપણે કેવું સ્વપ્ન આવ્યું હતું. એમને જે સ્વપ્ન આવ્યું એની અંદર એ તો સંતોની સાથે મુલાકાતના સ્વપ્ન જોતા હતા, અને સાથે સાથે અહીંયા ભક્તોની પણ એમને કાળજી કરવી હતી. એટલે એમને સ્વપ્નાંતરની અંદર સમયની મર્યાદા માંગી કે હું જન્માષ્ટમીમાં ઓછવ કરીને મનોરથ બધાના પૂરા કરીને હું આવીશ, એવું વચન આપ્યું. આ મનનો વિચાર હતો. એ જે મનનો વિચાર હતો એની વાત અહીં આગળ છે. કોઈ ચમત્કાર નથી કે ભગવાને એમને એક્સટેન્શન આપી દીધું અને એ રીતે ચમત્કારની વાત નથી. પણ એક મનના મનોરથ, મનમાં જે વિચાર આવતા હોય એનું સ્વપ્ન આવે. અહીંયા મંદોદરીને જે સ્વપ્ન આવે છે એ સ્વપ્નની અંદર એને પોતાના પતિનો નાશ દેખાય છે, અને છતાં પણ સુસૂતો રાવણ કંથ, છતાં પણ આવો એ રાવણ નિશ્ચિંત થઈને કેમ સૂતો છે એની વાત આપણને જીવનજી મહારાજ કહી રહ્યા છે. 84 નંબરની સાખીની અંદર ફરીથી પાછો એ જ શબ્દ નવ યૌવના. આ બધી સાખીઓને એટલી સુંદર રીતે ગોઠવવામાં આવી છે કે આપણને ખબર પડે કે જીવનજી મહારાજ જે વિષય ઉપર રહ્યા એ વિષયને લઈને જ આગળ જતા હોય છે. અને જેને પણ આ સાખીઓની ગોઠવણી કરી છે, મને જય પણ એક વખત કહેતો હતો કે નરેશભાઈ આ સાખીઓ કેવી રીતે ગોઠવાઈ છે? તો આ એવી રીતે જ કોઈ જગદીશ મહારાજનો આમાં હાથ હશે, કઈ આગળથી કમ્પાઇલ કરી હશે કે આ જ રીતે હરિદાસ નડિયાદાએ એને સંપાદિત કરી છે, મને ખબર નથી. પણ વારી જાઓ કે જે રીતે આ સાખીઓને ટાઇટલ આપવામાં આવ્યા છે, જે રીતે આ સાખીઓ એક ક્રમમાં ગોઠવવામાં આવી છે,
અને એ જે ઝુમખું, જે દ્રાક્ષનું ઝુમખું હોય ને આપણને કેવું સુંદર લાગે, એવી જે ઝુમખામાં સાખ્યો આપણી બાજુ આવે છે, એ કંઈક જુદી જ વસ્તુ છે. અને એટલે જ હું બોલ્યો કે 81 થી 90 નંબરની સાખીમાં આપણને જીવનજી મહારાજ શું આપી રહ્યા છે, કારણ કે 10 સાખીઓનું આપણને ઝુમખું દેખાય. એ મને દેખાયું કે ભાઈ આ 10 સાખીનું છે. કોકને કદાચ 15નું દેખાય, કોકને 20નું દેખાય, કોકને 2નું પણ દેખાઈ શકે, અને કોકને એક સાખી પણ એટલી સુંદર લાગી શકે. એ દરેક જણની પોતાની દ્રષ્ટિ છે. તો એના પછીની સાખીમાં પણ નવ યૌવનના શબ્દ આવે જ છે. પહેલીની અંદર એ નારી ચિંતા કરે છે, નળની ચિંતા કરે છે. હવે આપણને શીખ મળે એવું છે કે ઘેર નારી નવ યૌવના, કે તારા ઘરમાં જ યુવાન નારી છે, સુંદર છે. અને આપણે જે સતીઓ ગણવામાં આવે છે, એ સતીની અંદર પણ સતી મંદોદરી નું નામ આવે છે. સતી એટલે એ સ્ત્રી નહીં કે જે પતિની પાછળ ચિતા ઉપર જેને સળગી જાય, એની વાત નથી. સતી એટલે એ સ્ત્રી કે જે પોતાના પતિનું હિત ઈચ્છતી હોય, તેવી સ્ત્રીની વાત અહીંયા છે. તો કહે છે કે ઘેર નારી નવ યૌવના, કે ભાઈ સતી મંદોદરી જેવી સુંદર સ્ત્રી જેના પોતાના ઘરમાં છે, તો સીતા હરી કોણ કામ? તો એને સીતાને શું કરવા હરણ કર્યું? એને આ કુબુદ્ધિ કેમ આવી કે એને સીતાનું હરણ કર્યું? ઘરમાં આટલી સુંદર ગુણવાળી સતીરૂપી નારી હતી, તો પછીથી સીતા હરી કોણ કામ? રાવણ મૂરખ નહીં જીવના. જીવનજી મહારાજ અહીંયા કહે છે કે રાવણ મૂરખ ન હતો, રાવણ જ્ઞાની પણ હતો. રાવણે વેદને સૂરો પણ આપ્યા છે. રાવણ બધી રીતે યોગ્ય હતો. એટલે જીવનજી મહારાજ એને કહે છે કે રાવણ મૂરખ નહીં જીવના, જે તક્યો મુગત કો ઠામ. કે રાવણે દુષ્કર્મ કર્યું, પણ એ દુષ્કર્મની પાછળ એની પોતાની મુક્તિ એને માગી લીધી છે. અને એટલા માટે જ જ્યારે હનુમાન અને રાવણ એકબીજાની સામસામે આવી જાય છે કે જે મનુષ્ય આખી લંકાને સળગાવી શકે, એની અંદર રાવણ કરતા ઘણી બધી તાકાત હતી. હનુમાન પણ રાવણને મારી શક્યો હોત, પણ એ વખતે શિવ અને બ્રહ્મા આવીને કહે છે કે રાવણની મુક્તિનો આ તાગડો રચવામાં આવેલો છે, એટલે તું રાવણને મારીશ નહીં. એનો અહંકાર તોડી નાખ, એને ઢીલો કરી નાખ, પણ એને મારીશ નહીં. અને એટલા માટે હનુમાન રામનું કાર્ય છે એ રામના માટે રહેવા દઈને એનો અહંકાર તોડીને પાછા આવી જાય છે. તો અહીંયા જીવનજી મહારાજ આપણને કહે છે કે પતિએ પોતાના ઘરમાં જે સુંદર નારી હોય, ગુણવાન નારી હોય, એ સુંદર ગુણવાન નારીનું સન્માન કરવું જોઈએ, અને પર સ્ત્રી પ્રત્યે એને એક અહોભાવની દ્રષ્ટિ રાખવાની, સન્માનની દ્રષ્ટિ રાખે. પણ રાવણે એ ન રાખી. પણ જીવનજી મહારાજ કહે છે કે મૂર્ખ ન હતો, કદાચ એને મુક્તિ માટે આ કરવામાં આવ્યું હોય. આ એક માન્યતા છે, રામાયણમાં આવેલી વાત છે. પણ મૂળ વસ્તુ એક જ છે કે જે રાવણ હતો એ ભૌતિકતાનો જ પૂજનારો હતો, ભૌતિકતાને જ પૂજનારો હતો. અને એટલા માટે તેની લંકા સોનાની હતી. સોનાની લંકા એટલે શું? તો કે જેને ફક્ત ને ફક્ત ભૌતિકતા જોઈ છે એ જ, અને જેને વિચારો પણ સારા ન હતા, એવો રાવણ હતો. એટલે રાવણનો વધ એ ચોક્કસ નક્કી હતો. પણ જીવનજી મહારાજ આપણને કહે છે કે રાવણ મૂર્ખ નહીં જીવના, જે તક્યો મુગત કો ઠામ. એના પછીની સાખીમાં કહે છે કે ભમર ભેદ્યા ભાલ શું, તબ કટે 10 શીશ. ભમર ભેદ્યા ભાલ શું, એટલે ભાલ ઉપર આપણા ભ્રમર એટલે ભ્રુકુટી આવે. અને ભ્રુકુટી છે ને, એક પ્રકારનો સંદેશો કંઈક ને કંઈક આપતી જાય છે. ભ્રુકુટી ખેંચાય, ભ્રુકુટી તનાય. કોઈ ગુસ્સામાં હોય તો ભ્રુકુટી એ રીતે થતી હોય છે. નોર્મલ તમે હોય તો તમારી ભ્રુકુટી નીચી રહેતી હોય છે, જે એટલે કૂતરાની પૂંછડી જેવું છે. કૂતરાની પૂંછડી જો બહુ જ ટાઈટ થઈ જાય તો કૂતરો એટેક કરવા તૈયાર હોય. કૂતરાની પૂંછડી નીચી જાય તો કૂતરું શરણાગતિ સ્વીકારતું હોય એવું લાગે આપણને. એના જેવું આ ભ્રુકુટી છે. મનુષ્યની જે ઓળખ છે ને, એની ભ્રુકુટી પરથી ઘણી વખત થતી હોય છે. તો કહે છે કે ભમર ભેદ્યા ભાલ શું, તબ કટે 10 શીશ. એટલે જીવનજી મહારાજ કહે છે કે રાવણના કપાળની આ જે ભ્રુકુટી હતી, જે ત્રિકુટી હતી, એને જ્યારે છેદી કાઢી ત્યારે એના 10 મસ્તક કપાય છે. 10 મસ્તક છે એના, 10 શિર. અને 10 શિર એના એક પછી એક રામ કાપતા જાય, ફરી પાછા એના ઉગતા જતા હતા. એટલે એની ભ્રુકુટી છેદી નાખી.
તો પણ એ જતો ન હતો અને 10 શીળ છેદી નાખ્યા રામે એની ભ્રુકુટી સાથે, તો પણ એ જતો ન હતો. એ જીવનજી મહારાજ કહે છે કે ભ્રમર ભેદ્યા ભાલ સુ તબ કટે 10 શીશ. એટલે ધીમે ધીમે કરતા એના જે 10 શીશ છે એને કાપ્યા. પછી વિભીષણે જયારે એને જગ્યા બતાવી, તે જગ્યા ઉપર જયારે તીર મારવામાં આવ્યું ત્યારે જાય છે. એટલે એટલા માટે આજે કે લંક વિભીષણ થાપ્યો, કે વિભીષણની મદદથી જ એ રાવણને મારી શકાયો, એ રાવણને મારવાનો રસ્તો શોધી શકાયો. અને એ વિભીષણને રામે રાજતિલક કરી દીધું હતું કે જે ઘડીએ વિભીષણ એમને મળવા માટે આવ્યા અને શરણાગતિ સ્વીકારી, તે જ ઘડીએ રામે એને રાજતિલક કરી દીધેલું હતું. તો એ વિભીષણને ત્યાં આગળ સ્થાપ્યો. લંક વિભીષણ થાપ્યો એસો જન જીવન કો ઈશ. જેને વિભીષણને ત્યાં સ્થાપના કરી દીધી, એવો આજે લોકોના ઉપકાર માટે જ જીવે છે. જીવનજી મહારાજ કહે છે એ મારો ઈશ, જન જીવન કો ઈશ. એવો જે ભગવાન છે એ જીવનજી મહારાજનો પરમેશ્વર છે. એસો જન જીવન કો ઈશ. જીવનજી મહારાજ આપણને અહીંયા ફરીથી બતાવી રહ્યા છે રામ અને કૃષ્ણની ભક્તિ. કે કયો રામ? તો જીવનજી મહારાજનો રામ આપન છે. અને જીવનજી મહારાજનો રામ સ્વસ્વરૂપનો જે કબીરે બતાવેલો આત્મારામ પણ છે. જીવનજી મહારાજે સમન્વય સાધેલો છે. એમને કોઈ પણ જગ્યાએ તકરાર ન થાય, તંત ન થાય એની કાળજી કરેલી છે. એમને અનિલ વૈષ્ણવ બનાવવા માટે દશરથથી રામનો પણ સ્વીકાર છે અને કૃષ્ણનો પણ સ્વીકાર છે. અને સાથે સાથે એ જ કૃષ્ણને મુરલી મનોહર પરમેશ્વર ખરા એમ કહીને એ જ કૃષ્ણને પરબ્રહ્મ રૂપે પણ આપણને બતાવવામાં આવ્યા છે. અને આ રામ દશરથી રામની સાથે સાથે આપણને જે રામ દશરથી રામની પહેલા પણ હતા એની પણ આપણને ઓળખ કરાવી છે. તો આ જે સંત પુરુષ છે એ સંત પુરુષે આપણને સમન્વય બતાડ્યો છે. એસો જન જીવન કો ઈશ. 86 નંબરની સાખીમાં આપણને ફરીથી આની જ ઓળખ આપે છે. સાચા સાહેબ રામજી. હવે રામચંદ્ર ભગવાનનું અંદરનું સ્વરૂપ આપણને બતાવે છે. સાચા સાહેબ રામજી, કે રામચંદ્ર સાચે જ ભગવાન છે. રામાયણની અંદર રામ કહે છે કે હું તો મનુષ્ય છું અને હું દશરથ પુત્ર છું. પણ જીવનજી મહારાજ કહે છે કે આ કૃપાનાથ છે, એ સાચે જ રામચંદ્ર ભગવાન છે. અને આગળ જઈને કહે છે સાચા સાહેબ રામજી. અને પછી જ શબ્દ આવ્યો છે, જુઓ તમે સંતો, જેને એટલે કે એ જ જે રામચંદ્ર હતા એ જ ગિરી ગોવર્ધન કર ધર્યો. જે રામ હતા એ જ કૃષ્ણ છે અને જે કૃષ્ણ છે એ જ રામ હતા. જુદા જુદા યુગમાં જુદા જુદા સમયે કાર્ય કરવા માટે આવ્યા, ભક્તોના મનોરથ પૂરા કરવા માટે આવ્યા. અને એટલે શબ્દ વાપરે છે કે જેને ગિરી ગોવર્ધન કર ધર્યો, કે રામચંદ્ર સાચે જ ભગવાન છે. અને એ આ જ રામ છે કે જેને કૃષ્ણ રૂપે આવીને ગોવર્ધન પર્વતને ઉચકીને પોતાના બાળ ગોપાળોને વૃંદાવનને બચાવ્યું. સાચા સાહેબ રામજી, જેને ગિરી ગોવર્ધન કર ધર્યો, જનકપુર જય જીવના, ધનુષ તોડ સીતા વર્યો. અને આ એ જ રામ છે કે જે જનકપુરમાં ગયા, જનકપુરમાં જઈને લોકોને મળ્યા, લોકોએ એમના દર્શન કર્યા, સીતાને મળ્યા, સીતાના સ્વયંવરમાં ગયા અને સીતાના સ્વયંવરમાં જઈને ધનુષ પણ તોડ્યું અને સીતાની સાથે લગ્ન કર્યું. આ એ જ રામ છે. એમને રામ અને કૃષ્ણમાં કોઈ તફાવત નથી. એ આપણને અહીંયા સુંદર શબ્દોમાં બતાવવામાં આવ્યું. ત્યાર પછી 87 નંબરની સાખીમાં ફરીથી પાછું એ જ શબ્દ આવે છે, સાચા સાહેબ રામજી. જે આગલી સાખીમાં શબ્દ હતો એ જ શબ્દ છે, સાચા સાહેબ રામજી. એટલે કે છે રામચંદ્ર સાચે જ ભગવાન છે. કોઈકને થોડી પણ શંકા રહી ગઈ હોય ને તો એક જ શબ્દો બે વાર વાપરીને, આપણે નાના હતા ત્યારે, અત્યારે તો કદાચ નથી થતું, પણ આપણને આપણા શિક્ષક કક્કો ઘૂંટાવતા હતા, આપણે ક ઘૂંટતા હતા, ખ ઘૂંટતા હતા અને એ ઘૂંટીને આપણે શબ્દોને યાદ રાખ્યા હતા. એવું જ આ છે, આ સાખીની અંદર ઘૂંટાય છે. ઘૂંટાય છે એમાં આવે છે સાચા સાહેબ રામજી. ફરીથી આવ્યું કે રામચંદ્ર સાચે જ ભગવાન છે. તાકે કેવા ભગવાન છે? સબકા તોડે શીશ. અહીં આગળ જીવનજી મહારાજ આપણને કહી રહ્યા છે સબકા તોડે શીશ. આપણી જે વિનતીની જે સાખી છે, સ્વામી કૃપા કરો અતિ ગની ભાજો અને કુવિચાર, અચલ ભક્તિ દે તાયરી જે છે મુક્તિ ભંડાર. એ વાત અહીંયા કરે છે કે સબકા તોડે શીશ. એટલે કે બધા કુવિચારોનું નિકંદન કાઢી નાખે. કદાચ તમે ફિઝિકલ સ્વરૂપમાં જાઓ તો તમે એવું પણ કહી શકો કે સાચા સાહેબ રામજી સબકા તોડે શીશ. એટલે શું થાય કે બધા રાક્ષસોનો એમને નાશ કરી નાખ્યો. ચોક્કસ જ
એ તો બહારના રાક્ષસો હતા, ભૌતિક રાક્ષસો હતા. એ આવીને સારા કાર્યોની અંદર વિઘ્ન નાખતા હતા. એ રાક્ષસો હતા, એમને તો માર્યા જ, પણ સાથે સાથે રામે સારા અને સુંદર વિચારોનો પણ પ્રસાર કર્યો. એટલે ઘણા બધા કુવિચારોને પણ જીવનમાંથી હટાવી દીધા. અને એટલે કે છે કે સાચા સાહેબ રામજી સબકા તોડે શેષ, તાથે નામ ભજ જીવના. એટલે એના નામનો તો ભજ, કે તું ભગવાન નામની જ ભક્તિ કર, ઈતર તીતર ભક્તિ કરવાની જરૂર નથી. તો આજે ગુરુ પૂર્ણિમા છે ને સંતો, તો આજે આપણે ભગવાનનું જ નામ લેવાનું હોય. આપણને જે સદગુરુએ બતાવ્યું છે એ રસ્તો જ આપણે લેવાનો છે. વ્યક્તિ પૂજાના રસ્તે આપણે જવાની કોઈ જરૂર નહીં મળે. તો તાથે નામ ભજ જીવના, જે જન પ્રહલાદ કહીશ. પાછા દરેકમાં આપણને જીવનજી મહારાજ દાખલો તો આપતા જ જાય કે એનું નામ લે કે જે પ્રહલાદનો પણ ભગવાન હતો. એટલે જે પ્રહલાદને ઉગાડનાર જે ભગવાન હતા એ જ ભગવાન પાછા જીવનજી મહારાજના પણ ભગવાન થયા. જીવનજી મહારાજ આપણને સુંદર રીતે પ્રબોધ કા અંગની અંદર બોધ એક પછી એક સાખી લઈને આપતા જાય છે. એના પછીની સાખીમાં કહે છે, જમુના તીરે જાદવો ખેલે બાલ ગોપાલ, દસે શિર છેદે જીવના, અબ ભયો કંસ કુલ કાલ. જુદા જુદા દાખલા આપતા જાય છે. જમુના તીરે જીવના એટલે જમુનાના કિનારા ઉપર કૃષ્ણ છે. ખેલે બાલ ગોપાલ કે એ પોતાના બાલ ગોપાલની સાથે લીલા કરે છે, ત્યાં ક્રીડા કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણ રૂપે આવીને ક્રીડા કરી રહ્યા છે. અને એ કોણ છે? તો કે જેને રાવણના 10 માથા કાપી નાખ્યા હતા એ જ છે. એ જે કૃષ્ણ છે રામ જ છે. ફરી પાછી સાખી આવીને આપણને એકનું એક જ વાસ્તુ કહી રહી છે. પેલામાં કહે છે જે રામ છે એ જ કૃષ્ણ છે, આમાં કહે છે કૃષ્ણ છે એ જ રામ છે. સુંદર ભાવથી આપણને આંક્યા છે. અને દસે શિર છેદે જીવના, અબ ભયો કંસ કુલ કાલ. જેને રાવણના 10 માથા કાપી નાખ્યા ને એ હવે કંસનો પણ કાળ બનીને આવ્યો છે. ખૂબ જ સુંદર ભાવની આ સાખીઓ છે. જીવનજી મહારાજ આ સાખીઓમાં સમન્વય સાધેલો છે સંતો. તો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે યાદ કરીએ આ સુંદર વિચારોને, સમન્વયતાને આપણે યાદ કરીએ, કબીરના ક્રાંતિકારી વિચારોને યાદ કરીએ, ઉદા ભક્તોની આપણી અસ્મિતા આપણી અંદર જાગૃત થતી રહે એવો આપણે એક સુંદર ભાવ રાખીએ અને ભાવથી આપણે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરીએ. ઉજવણીની વાત આવી તો શનિવારે આપણે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવાના છે. સાખી પારાયણના 3જા અંગનું પારાયણ કરવાનું છે. તો સાખી પારાયણના જે 3જા અંગનું પારાયણ કરવાનું છે એ પારાયણ કરવા માટે જે ભક્તોનો ભાવ હોય તે ધ્રુવભાઈનો કોન્ટેક્ટ કરે. ધ્રુવભાઈ એમને જે ભાગ લેવાનો છે એની વાત કરશે અને પ્રેમજીવન મહારાજ આપણી સાથે જોડાશે. પ્રેમજીવન મહારાજ આજે લોવલ આવે છે એટલે આપણી સાથે અહીંયા જ હશે અને અહીંયાથી જ એ જોડાશે આપણી સાથે. અને પૂનમનો આપણો જે સમાગમનો સત્સંગ છે એ પણ થશે. આપણી સાથે પુણ્યાથી પણ ભક્તો જોડાવાના છે, કારણ કે ત્યાં પણ જે આપણો શનિવાર કરીએ છીએ અને ત્યાં રવિવારની પૂનમ હોય છે, તો અહીં શનિવારની રાત થઈ હશે ભારતની અંદર, તો જે ભક્તો આગલા દિવસે આવ્યા હશે એ ભક્તો પણ ઉજવણીમાં જોડાઈ શકશે. તો આપણે સુંદર ભાવથી પૂનમની ઉજવણી કરવાના છે સંતો. તો ચોક્કસ તમારા નામ લખાવી દેજો. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, સર્વે પ્રભાતને રામ સર્વે સંતોને ગુરુ પૂર્ણિમાના પ્રેમ ભર્યા રામ કબીર. પ્રભાતના પ્રેમ પૂર્વક રામ કબીર, રામ કબીર. બાળ ગોપાળોને આનંદ ભર્યા રામ કબીર, રામ કબીર. રામ કબીર.